કેમ છો બધા? મજામાં? જય માતાજી. બધા મજામાં જ હશો. તો આજનો દિવસ ચાલુ થાય છે કે અમે સવારે આખી રાત આઉટ કર્યો. તો સવારે અચાનક જ પ્રોગ્રામ બની ગયો કે અમે બધા જ ડાકોર જઈશું, એટલે અમે બધા જ ડાકોર પહોંચી ગયા છીએ. અને અમે પાણી વેચીએ છીએ એટલે અમે બધા હવે તરસ્યા થઈ ગયા છે અને ડાકોર આવી ગયા છે. હવે અમે મસ્ત રાજા રણછોડના દર્શન કરીને મસ્ત ગોટા ખાઈશું, કેમ કે બધા નાસ્તો કરવાનો બાકી છે. સવારના વાગ્યા છે 10. જયમીનભાઈને તો સીધા જ કથી લામડાપુરાથી ઉઠાયા છે. જયમીનભાઈને તો ખબર જ નથી કે આવવાનું છે. જયમીનભાઈ આ છે અમારા જયમીનભાઈ, આ અમારી ગેંગ છે. આ જયમીનભાઈ છે, એમને અમે સીધા લામડાપુરાથી ઉઠાવી લીધા છે. એમને તો ખબર જ નથી, નાઈટ કરીને સીધા જ. આ છે રેશમા બાપુ અને આ છે આપણો નાનો હિતવીર અને આ છે અમારા હર્ષભાઈ, આ છે ભાર્ગવભાઈ. નામને તો તમે ના ઓળખતા કોઈ દિવસ. હવે અમે લોકો મસ્ત ભેગા થઈશું એટલે મસ્ત બ્લોગ બનાવીશું. અને હવે બ્લોગમાં બન્યા રહેશે આપણે ગમતું. તો ગાઈઝ આપણે આવી ગયા છે ફાઇનલી ડાકોર રાજા રણછોડના દર્શન કરવા માટે. અમે બધા છે ડાકોર. જય રણછોડ. વોકઅપ થઈ ગયા છે એટલે હવે અહીંયા ઊભા થઈ રહ્યા છે. પહોંચી ગયા છે મંદિર પાસે. ચાલી રહ્યા છે તાપમાં અને ભૂખ જેવા થઈ ગયા છે. તો કંઈ વાંધો નહીં. રેશમા બાબુ તો ફૂલ હાલત ટાઈટ છે, કેમ કે દાજી ગયા છે તો અભી આવ્યા છે મારી જોડે. હવે એથી ફૂલ મોજે મોજ પડી ગઈ છે. બહુ જ તાપ લાગશે. પાર્કિંગ મળી ગયું. ઠંડુ શરબત પીએ પછી આગળ વધીએ. તાપ લાગે છે તમને? બહુ તાપ લાગે છે. ના મજા આવી કે મજા આવે છે? આવે જ ને લા, કાનાજીને મળવા આવ્યા છે. આવું છે. ચાલી રહ્યા ચાલીને હવે મંદિર જઈ રહ્યા છે. કે બાજુથી જાઓ? અંદર ડાકોર ના બજારમાં મસ્ત મસ્ત પ્રવેશ કરી લીધો છે અને મસ્ત મંદિરમાં આજે તો દર્શન થઈ જાય એવું જ છે. ગીરદી છે નહીં આજે. हाँ बहुत सारा सर. 3 जन के अलावा कोई नहीं है लाइन में. बहुत ही बढ़िया. ओ पापा तू रही गयो? रेशमा भाभी केवुं लागे તમને આજે? લાઈન છે નહીં ને? चलो चलो चलो. જય રણછોડ કરી લીધા છે અને એક્ઝેક્ટ ટાઈમે આવી ગયા છે. અમે બધા ગરમી ફૂલ લાગે છે. મોડું મોડું જોવા આગળ વધી રહ્યા છીએ.
ચાલી રહ્યો છે એટલે અહીંયા બધાને ઊભા કરી દીધા છે. કોઈ ફેરા નહીં કરાવ્યા. તો બધા ઊભા રહીને આરામ કરી રહ્યા છે. ફૂલ ગરમી થાય છે, ફૂલ સ્વેલિંગ આવે છે, ફૂલ ગરમી થઈ ગઈ છે. આવ્યા છે મસ્ત ગોમતી ઘાટ હેત્વિક યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. હવે આગળ નહીં સમજ. ફાઇનલી આવી ગયો છે આ ગોમતી ઘાટ, એકદમ સુંદર. અને હેત્વિક જવા માટે ઉતાવળો થઈ રહ્યો છે. જો હેત્વિક, નદી નથી બેટા, તળાવ છે. ગોમતીજી ભરપૂર. આ ગોમતીજી છે. મસ્ત હાથ પગ ધોઈ લીધા છે અમે મસ્ત ટનાટન. ત્યાં બધા અમે લોકો મસ્ત ગોમતી જઈને હવે અમે બધા જ અહીંયા આરામ કરીએ છીએ. ફૂલ પસીના રેપઝેપ થઈ ગઈ. શું ખાઈશું? અહીંયાના ફેમસ કોટા ખાઈશું. इच्छा तो होती है डाकोर में आए और गोटे ना खाए, हो ही नहीं सकत बा. આવી ગયા છે મસ્ત. ચલો બધા ખાવા. અને ડાકોર આવો તો એકવાર ગોટા જરૂરથી ખાજો. ચલો ચાલુ પડી જાઓ બધા ફટાફટ. और હર્ષભાઈ તો પટકું લેવું છે ને ઉજ્જવલ દહીં ખેંચી લે છે. હા 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 લબાલબ. જયમીનભાઈએ બી હવે હાથ માર્યો. જોઈએ હવે કેવું લાગે છે એમને. હા 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 જોરદાર. રેસ્ટ લીધો છે અમે કેમ કે અમે થાકી ગયા છે. તાપના લીધે થાકી ગયા, બીજું કંઈ નહીં. બાકી તો દર્શન તો બહુ જ મસ્ત થઈ ગયા, બહુ જ સરસ દર્શન થયા. રાજભોગના બી સરસ દર્શન થયા, બધા જ દર્શન સરસ થઈ ગયા. ફાઇનલી ગાઈઝ અમે ઘરે આવી ગયા છે. અને બહુ જ ખરાબ હા લઈ લે ને બધી જ 3 લઈ લે. અને બહુ જ ખરાબ તાપ લાગ્યો છે. રેડિશ જોઈ શકો છો, બધું રેડ થઈ ગયું છે. બહુ જ ખરાબ તાપ છે. અને બધા અમારા આગળ પાછળ થઈ ગયા છે. એક આવી ગયા છે, હવે અમે જઈએ છીએ ને એક આવી રહ્યું છે. ગાઈઝ આરામ કરી લીધો છે ને હવે સારું લાગ્યું. આંખો બાખો દુખતી હતી. અહીંયા અમારે દેખાય અહીંયા બધું રેડ થઈ ગયું હતું. ચડતી હતું સ્કીન પૂરેપૂરી મારીનું જ્વલની બેવને. તો હવે સારું લાગ્યું છે એટલે અમે મસ્ત આરામ કરી લીધો. અને હવે અમે જઈએ છીએ મમ્મીના ઘરે. મારીને ઉજ્જવલ ફાઇનલ મમ્મીને ઘરે. અને ભાભી ફૂલ કામ કરી રહ્યા છે. એ બધું લઈને બેઠા છે. ચલો સેવસળ ખાવા. ધમધમાઈને સેવસળ બનાવે છે આજે મસ્ત તીખું ટમટમતું જણઝણી. ચલો બધા આવી જાઓ. ઉજ્જવલ કંઈ મદદ નહીં કરતો, એમ અમારી જોડે ફરે છે ને એમ ફર્યા કરે છે ઉજ્જવલ. આજે અહીંયા બધા ભેગા થયા છે. થાકીને બેઠા છે. અહીંયા બધા બેઠા છે, આજે ભેગા થયા છે, મજા કરીએ છીએ. બધા પીરસી રહ્યા છે ને આટલા બધા ભેગા થયા છે. બધા સેવસળ ખાવા બેઠા છે મસ્ત તીખું. ચલો તો તમે બી સેવસળ ખાઓ. ચલો બધા સેવસળ ખાવા.
સેવસર બની ગયું છે બહુ બધું છે ધીરે ધીરે ખાઓ દીદી ચાલો ફૂલ મારી કરે લેડીઝો ઘરની બધી ભેગી થઈ પહેલા બોલા બોલી થતી હતી હવે સીધી મારા મારી પર ઉતરી ગયા ચાલો નાઇટ આઉટ કરતાં કરતાં સવાર થઈ ગઈ છે કેમ કે નાઇટ આઉટ એટલે કે ભાભી લોકો બધા બેસ્યા હતા તો અમે લોકો બી બેઠા હતા તો આજનો દિવસ ફાઇનલી રહ્યો બહુ સારો તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં પ્લીઝ સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરો શેર કરો બાય બાય ગાઈસ